من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام القمقام الزرغام القوام السوام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي ابن أبي طالب اللهم صل على محمد وعلى محمد فاتح خیبر و خندق قاتل مرحب و انتر والد شبیر و شبر ولعنت اللہ علی اعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنکر فضائلهم اجمعین اما بعد فقد قال اللہ تبارک وتعالی فی کتابہ الکریم بسم اللہ الرحمن الرحیم هو الذی ارسل رسولہ بالہدی ودین الحق لیظہرہ علی الدین کلہ ولو کرہ المشرکون صلوات علی محمد وآل محمد اللہم صل علی محمد وآل محمد محترم عزادارو અહીં સેતાંદ્રે ખાતે અમારા જે સિલસિલા અશરા ચાલી રહ્યા છે મુસલસલ આ આયત ઉપર અમે જે ગુફ્તગુ કરી રહ્યા છે તે આખરી ઇમામ ઝમાના અજલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફ ને બાબતમાં છે ઘણા પૈગામો અમારા સુધી પહોંચાડવામાં આવી ચૂક્યો છે અને હવે આજે પાછા એક ઇમ્પોર્ટન્ટ બહેસ છે એ બાબતમાં વાત અહીંયાથી ચાલુ કરું અગર કાયનાતમાં આપણા માટે કોઈ રોલ મોડલ છે કોઈ એક્ઝામ્પલ છે તો પૈગંબરની ઝાત છે અગર કોઈને પોતાની જિંદગીમાં કોઈને એક્ઝામ્પલ બનાવવું હોય તો અલ્લાહના રસૂલ બહેતરીન એક્ઝામ્પલ છે કારણ કે કુરાન મજીદમાં એલાન થાય છે વલકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના અગર તમને બહેતરમાં બહેતર સારામાં સારા કોઈ એક્ઝામ્પલ અગર દુનિયામાં કોઈ ખપતા હોય તો ઝાતે પૈગંબર છે તો આપણે પૈગંબરની ઝાતને સામે રાખી આપણા માટે એક્ઝામ્પલ છે ફક્ત એક ચીજમાં નહીં આખી જિંદગી માટે જિંદગીને જે કામ પણ કરવું હોય એમાં અગર કોઈ એક્ઝામ્પલ છે તો પૈગંબર ઇસ્લામની ઝાત છે હવે અગર જો આપણે આખરી ઇમામ બાબતમાં તપાસ કરશો કે આખરી ઇમામ અલૈહિસ્સલામ શું ફરમાવી રહ્યા છે ઇમામ ફરમાવે છે ફિબ્નતિ રસૂલિલ્લાહ લી ઉસ્વતુન હસના રસૂલુલ્લાહની દીકરી મારા માટે નમૂને અમલ છે મારા માટે એક્ઝામ્પલ છે यानी आखिरी इमाम अलैहिस्सलाम फरमावे છે કે પૈગંબર ઇસ્લામની બેટી હું ઇમામે ઝમાના માટે એક્ઝામ્પલ છે રોલ મોડલ છે વિચાર કરવાની વાત છે કે આખરી ઇમામ अलैहिस्सलाम શહેઝાદી કૌનૈનની ઝાતને કહે છે કે ફાતિમા ઝહરા અમારા માટે એક્ઝામ્પલ છે હું એને જોઈને જિંદગી પસાર કરી રહ્યો છું ઇમામે ઝમાના अलैहिस्सलाम જાણે છે કે કેની દીકરી છે પૈગંબરની દીકરી છે કારણ કે પૈગંબર છે ઉસ્વે હસના તો એની દીકરી પણ ઉસ્વે હસના છે ઈ પણ એ વાત છે કે એને જોઈને જિંદગી ઇન્સાન પસાર કરે એમાં હું જોતો હતો કે શા માટે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ શબ્દ ઇસ્તેમાલ ફરમાવી શકે છે કે મારા માટે અગર કોઈ એક્ઝામ્પલ છે તો ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઝાત છે કેવી રીતે કહી શકે છે એ વાત તો કિતાબમાં હું જોતો હતો એની બાબતમાં લખવામાં આવ્યું કારણ કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કહેવા માંગે છે કારણ કે શહેઝાદીએ કૌનૈન પોતાની જિંદગીમાં કોઈ દિવસ કોઈની બયત નથી કર્યા હું ગઈકાલ તમારી ખિદમતમાં એ વાત બયાન કર્યો હતો કોઈ દિવસ શહેઝાદીએ કૌનૈન પોતાની હયાતમાં કોઈ સાથે બયત નથી કર્યા અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે મારી દાદી મારા માટે એક્ઝામ્પલ છે યાની જેવી રીતે ઈ પોતાની જિંદગીમાં કોઈ દિવસ એક્ઝામ્પલ નથી કોઈની બયત નથી કર્યા એવી રીતે હું મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈની બયત કરવાનો નથી ગૈબતનું એક કારણ ગઈકાલે હું તમારી ખિદમતમાં બયાન કર્યો હતો
ઈ જ છે ગૈબતનું કારણ. તો એટલા માટે ઇમામ ફરમાવે છે. અને બીજા કારણ જે લખેલું છે કે શા માટે ઇમામ કહે છે કે મારા માટે મારી દાદી એક્ઝામ્પલ છે, ये एकदम इंपॉर्टेंट बात છે. ઇમામ ફરમાવે છે કે એટલી મુસીબતો જોવા છતાં અગર અમને તમારી મોહબ્બત ન હોત તો અમે આ બધું મૂકી દેત. અમે કેમ એટલી બધી મુસીબતો બરદાશ્ત કરત, પણ અમને તમારા સાથે મોહબ્બત છે એટલા માટે. શહેજાદી કોને ની એક વાત બોલતા હતા કે અગર हमने हमारे जद ने हमें हमारे बाबा ने उम्मत સાથે અગર અમારી મોહબ્બત ન હોત તો પછી હું એટલી મુસીબતો કેમ બરદાશ્ત કરી શકત. કે પૈગંબરની દીકરી કહે છે સુબ્બત અલૈયા મસાઇબુન લવ અન્નહા, મારા ઉપર કેવી કેવી મુસીબતો નાખવામાં આવી છે, કેવા કેવા ઝુલ્મ કરવામાં આવ્યો છે. તો અહીંયા સમજવાની વાત છે. આજે આપણે કુરાન જો વાંચવા જાય તો આપણને ચોખ્ખું દેખાય છે. આપણે એક સૂરા હંમેશા માહે રમઝાનમાં પઢે છે. એ સૂરાના કોઈ પાસે દુનિયામાં જવાબ નથી. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्र खैरुम मिन अल्फ शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूहु फीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्र. सवाल यहाँ છે કે ઈ સૂરા ત્યાર સુધી તો ઠીક હતા કે આપણે જ્યારે પૈગંબર હયાત હતા તો અલ્લાહ કહે છે કે ફરિશ્તાઓ પૂરી રાત નાઝિલ થાય છે, પૂરી રાત નાઝિલ થાય છે. કેને ઉપર નાઝિલ થાય છે? સવાલ અહીંયા છે. સવાલ એ છે કે પૈગંબર કહે છે કે મારા ઉપર નાઝિલ થાય છે, વાત સમજ પડે છે. પણ જ્યારે પૈગંબર દુનિયાથી ચાલ્યા ગયા છે, હવે આના જવાબ મળવું જોઈએ કે જે ફરિશ્તાઓ દર વર્ષે માહે રમઝાન આવે છે, એમાં શબે કદ્ર આવે છે, અને શબે કદ્રમાં જે ફરિશ્તાઓ નાઝિલ થાય છે, ક્યાં નાઝિલ થાય છે? આપણા અંદરમાં તો એટલી તાકાત જ નથી ને કે એક ફરિશ્તાને ખમી શકે. જો એક ફરિશ્તા આવે છે તો આપણે ઇન્ના લિલ્લાહ થઈ જાય છે. તો અમે તો એક ફરિશ્તાને નથી ખમી શકતા. वहां के तनज़्ज़लुल मलाइका, मलक नहीं मलाइका, यानी पीठे मलाइका उतरे છે નીચે. કેને પાસે ઉતરે છે? તો હવે જ્યાં ઇમામે ઝમાનાનું તસવ્વુર નહીં હોય, જ્યાં અકીદામાં ઇમામે ઝમાના નહીં હોય, માણસો ખામોશ બેસી જશે. પણ જ્યાં તસવ્વુરમાં, મગજમાં, દિલમાં ઇમામે ઝમાના હશે, વહાં પોતે ઊભા રહીને આવાજ દઈ શકે છે કે તે એક છે એવા કે જેના નામ પૈગંબરને નામ ઉપર છે, જેની કુનિયત પૈગંબરની કુનિયત ઉપર છે. જ્યાં સુધી પૈગંબર હયાત હતા એને ઉપર ઉતરતા હતા, હવે પૈગંબર નથી તો પૈગંબરના જેના નામ છે, એના औलाद છે, એને ઉપર ફરિશ્તા ઉતરે છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજે પછી यहाँ સુધી વાત આવી ગઈ છે કે હું ગઈકાલે ગૈબતનું કારણ બતાવ્યો, કેટલા કારણ બતાવ્યો તમને શા માટે ગૈબત હતી ઇમામની. આજે હું તમને કહેવા માંગુ છું કે ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ ના અંબિયાઓના વારિસ છે. આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે વાંચે છે ને, અસ્સલામુ અલૈકા યા વારિસા આદમ સફતિલ્લાહ, અસ્સલામુ અલૈકા યા વારિસા નૂહ નબીલ્લાહ. ay આદમના વારિસ હુસૈન તમારા ઉપર સલામ થાય, નૂહના વારિસ હુસૈન તમારા ઉપર સલામ થાય, ઇબ્રાહીમના વારિસ હુસૈન તમારા ઉપર સલામ થાય, ay ઈસાના વારિસ હુસૈન તમારા ઉપર સલામ થાય, મૂસાના વારિસ. એમ આપણે પડે છે. એ મીરાસ આવે છે ક્યાંથી? પૂરી તવજ્જો ચાહો છો. મીરાસ તો માશાઅલ્લાહ બધે સમજે છે મીરાસ એટલે શું. વર્ષો જે મળે છે એને કહેવાય મીરાસ. હવે ઇન્સાન પોતાની હયાતમાં જે મીરાસ औलादને દઈ જાય છે બે જાતની છે. વધારે ભાગમાં તો માણસો એક જ જાતની દઈ જાય છે, બીજી તો હું હવે બતાવવા માંગુ છું. બીજી ઓછી હોય છે. એક છે નોર્મલી મીરાસ, એક છે રૂહાની મીરાસ. નોર્મલી મીરાસ એટલે શું? ઇન્સાન દુનિયાથી ગયા, ઘર મૂકી ગયા, ગાડી મૂકી ગયા, પ્રોપર્ટી મૂકી ગયા, જમીન મૂકી ગયા, દુકાન મૂકી ગયા, માલ મૂકી ગયા. આ શું છે? બધે છોકરાઓમાં મહિલું બધેને થોડા શરીયત હિસાબે તકસીમ થઈ ગયું. એને શું કહેવાય? મીરાસ. ઈ છે માદી મીરાસ. નોર્મલી જે બધે લઈને જાય છે. પણ જે ખાસ મીરાસ છે ઈ છે રૂહાની મીરાસ. अब रूहानी मीरास શું છે? અગર બાપ નમાઝી છે અને औलादને સાથમાં લઈ આવે છે ને औलाद એને જોઈને નમાઝ પઢે છે તો ઈ મીરાસ દઈ ગયો છે પોતા તરફથી નમાઝ પઢવાની. એક છોકરો છે જેને મગજમાં મા બાપે રાખ્યું છે કે દીકરા હંમેશા ઇમામે હુસૈનની મજલિસ કરજે, ઈ શું છે? ઈ હવે બાપ પછી જે કરાવશે મજલિસ ઈ મીરાસ મૂકી ગયા છે મા બાપ. એ દીકરા જ્યારે મજલિસ થાય ત્યારે નિયાઝે હુસૈન રખાવજે, ઈ શું છે? ઈ રૂહાની મીરાસ છે. દુનિયામાં જેટલા માણસો આજે તમને ભેગા થશે બધે માદી મીરાસ દેવા તૈયાર છે પણ રૂહાની મીરાસ દેવા માટે તૈયાર નથી. આપણે એમ નથી કહેતા કે
ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ફક્ત માદી મિરાસ ના, બધી જાતની મિરાસ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પાસે છે. કારણ કે અલ્લાહ પોતે કુરાન મજીદમાં કહે છે વનુરીદુ અન નમુન્ન અલલ લઝીના ઇસ્તુઝઇફુ ફિલ અર્દ વનજઅલહુમુલ અઇમ્મા વનજઅલહુમુલ વારિસીન. અલ્લાહ કહે છે કે જે લોકોને જમીન ઉપર કમજોર કરવામાં આવ્યું છે, મને ખપે છે કે હું એ લોકોને જમીનના વારિસ બનાવી નાખું, મિરાસ એ લોકોને સોંપું, એ લોકો વારિસ હશે જમીનના. એટલા માટે આપણે જમાનાના જે ઇમામ છે એ એકના નહીં, આમ જોવા જાવ તો 1,24,000 અંબિયાઓના અને અહીંયા જોવા જાવ તો 13 માસૂમીનના વારિસ છે. હવે જો તમે કિતાબ ઉપાડીને જોશો કે શું મિરાસ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પાસે છે, તો તમે જોતા જાઓ હઝરત આદમ અલૈહિસ્સલામને શું મળ્યું અલ્લાહ તરફથી? વઅલ્લમા આદમ અલ અસ્મા કુલ્લાહા, ઇલ્મ મળ્યું હઝરત આદમ અલૈહિસ્સલામને. તો ઇલ્મના વારિસ કોણ થયા? ઇમામે હુસૈન. અને ઇમામે હુસૈનની નસ્લથી નવા કોણ આવે છે નેક્સ્ટ નંબરમાં? આપણા જમાનાના ઇમામ. એટલે અહીંયાથી મિરાસ જાશે, અહીંયા સુધી પહોંચી જશે. યાની જે આદમ ઇલ્મના વારિસ હતા ઈ ઇલ્મના વારિસ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ છે. બની શકે છે કે એક મગજમાં સવાલ આવે કે કેમ બની શકે છે કે એક ઇમામ, પૂરી તવજ્જો ચાહું છું, એક ઇમામ એટલા બધા અંબિયાઓની ખૂબીઓ એની અંદરમાં એક ઇમામમાં કેમ સમાઈ શકે છે? હઝરત અલી ઉપર ભી એતરાઝ હતા. જ્યારે ઈ રવાયત વાંચવામાં આવી હતી મન અરાદા અન યંઝુરા ઇલા આદમ ફી ઇલ્મિહી વ ઇલા નૂહ ફી હિલ્મિહી, જેને ખપે છે કે આદમને પોતાને ઇલ્મમાં જોઈએ, નૂહને તેને હિલ્મમાં જોઈએ, ઇબ્રાહીમને તેની ખુલ્લતમાં જોઈએ, ઈસાને તેને ઝુહદમાં જોઈએ, મૂસાને તેની હૈબતમાં જોઈએ, મોહમ્મદને જમાલમાં જોઈએ, તો તે અલીના ચહેરાને જોઈએ. જે એતરાઝમાં હતા અહીંયા એતરાઝ છે. માણસો પૂછે છે કેમ 1,24,000 અંબિયાઓની ખૂબી એક ઇન્સાનમાં કેમ થઈ શકે છે? ઇન્સાન તો એક જ છે. એનો જવાબ શું છે? સિમ્પલ છે, સાદા છે જવાબ. આપણે એક ગુલાબના ફૂલ લઈએ, પૂરી તવજ્જો, એક ગુલાબના ફૂલ રાખે સામે. હવે જ્યારે ગુલાબના ફૂલ રાખશું તો તમે નાના બચ્ચાને દેખાડશો તો ખુશ થશે. હવે જે મોટાને દેખાડશો એ તારીફ કરશે કે આહ કેવા સરસ ગુલાબના ફૂલ છે, આહ બહુ શોભીદા છે. પછી તમે એ જ ગુલાબને ફૂલને કોઈ ડોક્ટરને દેખાડશો તો એ કહેશે કે હા આમાંથી આપણે ફલા મેડિસિન કાઢી શકીએ છીએ. જે પાંદડાની દવા બનાવે છે એને પાસે લઈ જાશો તો એ 5 જાતની બીજી દવા એને અંદરમાંથી કાઢી લેશે. ઓલા પાન બનાવવા વાળા પાસે લઈ જાશો તો કહેશે આને આપણે સુખાવીને પાનમાં રાખે તો પાન જબરદસ્ત થઈ જશે. એક ચીજ વાપરે છે એ લોકો, પાનની અંદરમાં ચટણી બટ્ટી નાખે છે, ગુલાબથી બનાવે છે. તો એક ગુલાબ છે, ગુલાબ એક જ છે, પણ જેટલી નજરો નોખી પડે છે એટલે એનો સિસ્ટમ બદલાઈ જાય છે. એની અંદરમાં જે ખૂબી છે એ સામે આવી જાય છે. તો ગુલાબ એક છે, જોવાવાળા નોખા છે એટલે એનો સિસ્ટમ બદલાવે છે, એની ખૂબી બદલાઈ જાય છે. એવી રીતે ઇમામે ઝમાના એક છે, પણ આદમની નજર પડે તો ખૂબી બદલાઈ જશે, નૂહની નજર પડશે ખૂબી બદલાઈ જશે, ઇબ્રાહીમની નજરથી જોશો ખૂબી બદલાઈ જશે, ઈસા ઓ મૂસાની નજરથી જોશો તો ખૂબી બદલાઈ જશે. છે એક જ ઇન્સાન, મગર તમામ અંબિયાઓની ખૂબી લઈને બેઠા છે. તો હઝરત આદમ અલૈહિસ્સલામ, તવજ્જો ચાહું છું, હઝરત આદમ અલૈહિસ્સલામ એને પાસથી ઇમામે ઝમાના અલૈહિસ્સલામને ઇલ્મ મળ્યો. પછી ઘણી ચીજો છે, હું મૂકી દઉં છું કારણ કે બહુ લંબાઈ જશે, મને ટાઈમમાં મજલિસ તમામ કરવી છે. હવે આવી જાય આપણે જનાબે મૂસા અલૈહિસ્સલામને જમાનામાં. હઝરત મૂસાથી શું મળ્યું? તવજ્જો, હઝરત મૂસા અલૈહિસ્સલામથી ઇમામે ઝમાનાને શું મળ્યું? જનાબે મૂસા પાસે એક લાકડા હતા, યાદ છે તમને? કુરાન કહે છે ને અસા, એક લાકડા હતા. એ લાકડાનું કામ શું હતું? એ લાકડાનું કામ હતું જનાબે મૂસા પાસે જે બકરી ઉકરી હતી એ અહીંયા જાય તો એને પકડીને લઈ આવ્યા નથી. જ્યારે પાંદડા તોડવું હોય, કુરાન કહે છે જ્યારે પાંદડા તોડવું હોય ત્યારે આમ હાથ ઊંચા કરે એટલે આસા લંબા થઈ જાય, મારે ને પાંદડા પડે તો બધી બકરી ખાય. ઠીક, ઘણી વખત ઈ જ આસા, તવજ્જો, ઈ આસા જે જનાબે મૂસાને હાથમાં હતા ઈ જ્યારે પાણી ઉપર મારે તો રસ્તા બની જાય. યાદ છે? પાણી ઉપર મારે તો રસ્તા બની જાય. અચ્છા, બીજું શું ખૂબી હતી ઈ આસાની અંદરમાં? આ આસાની એક ખૂબી બીજી પણ હતી, જો પાણા ઉપર મારે તો એમાંથી 12 ચશ્મા નીકળે પાણીના. 12 ચશ્મો પાણી જમીનમાંથી ઈ પાણામાંથી નીકળતા હતા અગર પાણા ઉપર મારે તો. કારણ કે કુરાન મજીદની આયત છે કે પાણા ઉપર મારો 12 ચશ્મા નીકળશે, એમાંથી 12 ચશ્મો નીકળશે પાણી જમીનમાંથી. તો ઈ બધી ખૂબી હતી. અને જ્યારે જનાબે મૂસાને કહેવામાં આવ્યું, જ્યારે એની સામે જાદુગરો આવીને બેઠા હતા ત્યારે
જનાબે મૂસાને કહેવામાં કે નાખી દે તું તારો આસા, નાખ્યો, સરપ બની ગયો. તો તમે ખૂબીઓ જોયા, કેટલી બધી ખૂબી છે જનાબે મૂસાને આસાની, કેટલી ખૂબીઓ છે, કેટલા બધે કામ કરી શકે છે, કેટલા મોજેઝા દેખાડી શકે છે તો જોવા પ્રમાણે એક લાકડા છે, કઈ છે નહીં, કઈ એવું નથી. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ લાકડા જે જનાબે મૂસા પાસે હતા, આસા ઈ હવે અમારા પાસે છે. જ્યારે આખરી ઇમામના ઝહુર થશે ત્યારે ઇમામ અલૈહિસ્સલામ ઈ આસા લઈને સામે આવશે. હવે એક સવાલ તમને પૂછવા માંગુ છું કે અલ્લાહ તબારક વ તઆલાની તાકાત છે, કુદરત છે કે અલ્લાહ તબારક વ તઆલા એક લાકડાની અંદરમાં એટલી ખૂબી નાખી દે કે જો પાણા ઉપર મારે તો પાણી નીકળે, જો પાણી ઉપર મારે તો રસ્તા બની જાય, જો સામને ફેંકી દે તો સરપ થઈ જાય. તો જો અલ્લાહ એક લાકડાની અંદરમાં એટલી ખૂબી પેદા કરી શકે છે તો તે અલ્લાહ એક ઇમામની અંદરમાં ખૂબીઓ પેદા નથી કરી શકતા? એક જે આખરી ઇમામ છે જેને હિદાયત માટે રાખવામાં આવ્યું છે, એની અંદરમાં અલ્લાહ શું ખૂબી નથી નાખી શકતા? શું આપણે વિચાર કરી છે શું ખૂબી નથી રાખી શકતા? અલ્લાહ હર એક ખૂબી રાખી શકે છે. કોણ છે? ઝમાનાના ઇમામ છે. ઇમામ ફરમાવે છે આ બધી રવાયતો છે જે ઇમામથી મંસૂબ છે, જેમાં બયાન કરવામાં આવ્યું છે કે જે વિરસા મહિલા હતા મૂસાને, અટાણે અમારા પાસે છે, જનાબે મૂસા અલૈહિસ્સલામ પાસે. બીજી ચીજ પૂરી તવજ્જો ચાહું છું. બીજી ચીજ જનાબે મૂસા અલૈહિસ્સલામની એક વાત યાદ આવી ગઈ છે, તમને કહું તાકે તમને ખબર પડે કે આપણે ક્યાં છે. જનાબે મૂસા અલૈહિસ્સલામને જ્યારે અલ્લાહે મોકલ્યું કે જાઓ મૂસા, જાઓ, જઈને વહાં ફિરૌન સાથે વાતો કરો. તમે કુરાન એમ કહે છે ઇઝહબ ઇલા ફિરઆઉના ઇન્નહુ તગા, જાઓ જઈને ફિરૌન સાથે વાતો કરો. તમે બહુ તુગ્યાની કરે છે, બહુ ગડબડ કરે છે બધી. જનાબે મૂસા અલૈહિસ્સલામ શું કહે છે? રબ્બિ શ્રહ લી સદરી વયસ્સિર લી અમરી વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી વજઅલ લી વઝીરી મિન અહલી હારૂન અખી. જનાબે મૂસા અલૈહિસ્સલામ કહે છે પરવરદિગાર આલમ, રબ્બિ શ્રહ લી સદરી, મારે સીનાને જરાક મોટું કર નાખ. જનાબે મૂસા જરાક ગુસ્સાવાળા હતા, કે છે પરવરદિગાર મારે સીનાને જરાક મોટું કર નાખ. મોટું કરવાનો અર્થ છે કોઈ કંઈ બોલે તો હું ખમી શકું. રબ્બિ શ્રહ લી સદરી વયસ્સિર લી અમરી, મારે મુસીબતોને આસાન કર. તવજ્જો ચાહું છું. વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી, કે હું કંઈ બોલું તો માણસો સમજી શકે. હું તમને સવાલ પૂછું છું, આજ સુધી તમે એ વાત નહીં સાંભળી હોય કોઈ દિવસ, હું ખાતરી આપું છું તમને. એક સવાલ તમને પૂછું છું. નબી કહે છે કે મારી જબાનને એવું કર કે હું કંઈક બોલું તો આ લોકો સમજી શકે. અલ્લાહ નબીને નબી બનાવે છે. અને યાદ રાખો, અમારા શિયા ઇસ્ના અશરીનો અકીદો છે કે નબીને અંદરમાં કોઈ ઐબ નહીં હોય કોઈ દિવસ. એક માણસ તોતલા હોય, તોતલાવતા હોય, જબાન એની બરાબર ના હોય, ઈ ઐબ કહેવાય. એક માણસ આહ કરીને બોલતા હોય, ઈ ઐબ કહેવાય. બરાબર છે ને? ઈ નબીઓને અંદરમાં નહીં થઈ શકે. નબીને અંદરમાં ઈ ચીજ નહીં મળે તમને, થઈ નહીં શકે, કારણ કે અલ્લાહે એને માસૂમ બનાવ્યા છે. ઈ નહીં કરી તો હવે જનાબે મૂસા શા માટે કહે છે? એની જબાનમાં શું થઈ ગયું છે કે કહે છે યફકહુ કૌલી, કે હું કંઈ બોલું તો આ લોકો સમજે. તો શું થઈ ગયું તો જબાનની અંદરમાં? કોઈ દિવસ વિચાર કર્યા એ બાબતમાં? જનાબે મૂસાની જબાનમાં શું થઈ ગયું હતું કે જનાબે મૂસા અલ્લાહ પાસેથી કહે છે પરવરદિગાર આલમ મને કંઈક એવું કર કે હું કંઈક બોલું તો આ લોકો સમજે. તમને સમજાવું છું શું થયું હતું. જ્યારે જનાબે મૂસા નાના હતા ને ત્યારે એની માએ એને દરિયાએ નીલમાં નાખ્યા હતા. હમણાં તમને યાદ આવી જશે જે વાત હું કહેવા માંગુ છું, પણ એ જબાનમાં કેમ હતું એ સમજાવવા માંગુ છું. એ નાખી દીધા હતા પછી દરિયાએ નીલમાંથી. પછી ફિરૌનની બાયડી કાઢી એને બહાર અને પોતાને ઘરમાં લઈ આવી. અને જનાબે મૂસા રમતા રમતા આવે છે ને ફિરૌનને ઉપર એક તમાચો ચડાવે છે, અને બરાબરનો તમાચો પડ્યો તો ફિરૌન ચમકી ગયો અને પોતાની બાયડીને કહે છે આસિયા, આ નોર્મલ છોકરો નથી લાગતો. કેમ? કે આવા નાના છોકરા એવા ફોર્સથી ના મારી શકે, બહુ ભારી હાથ માર્યો છે મને. તો કે ના હોય ને, આવા નાના છોકરા થોડી આવા મોટા મારે છે એવી રીતે માર્યો છે મને. એને મગજમાં ગળી ગયો કે કાંઈ ગડબડ છે. તવજ્જો રે, કાંઈ ગડબડ છે. તો કે ના ના ના, હવે માં અલ્લાહે એને રાખ્યું છે કે જનાબે મૂસાની પરવરિશ કરે, તો માં જનાબે મૂસાનો સાથ આપે છે અને ફિરૌન જનાબે મૂસાને કોંદર છે. તો અહીંયા કહેવામાં આવ્યું કે વ્યાધિ ના કરો, આમ જ બચ્ચા છે, માર નાખ્યો તે કાંઈ વાંધો નથી. કે ના, મને ઇમ્તિહાન કરવું છે. તવજ્જો, મને ઇમ્તિહાન કરવું છે
કે આ છોકરો સાચી વાત હોશિયાર છે, નબી છે કે કંઈક બીજું છે જેની હું વાત સાંભળું છું ઈ આવી ગયો છે, એને નોર્મલ કોઈ છોકરા છે, આ ઇમ્તિહાન કરી નાખો. ઇમ્તિહાન કેવી રીતે થયો? એક લાલ આગ લઈ આવવામાં આવ્યો, લાલ આગ, કોલસા હોય ને એને બારે લાલ કરી નાખે, એને રાખ્યા, અને એક યાકૂત રાખ્યો, જે પાણા હોય છે યાકૂત લાલ, એ બે સામને સામને રાખ્યા કે હવે જોવાનું છે બચ્ચો કઈ ઉપાડે છે. જનાબે મૂસાને કહેવામાં આવ્યું ઉપાડો એમાંથી કોઈ એક. જનાબે મૂસા યાકૂત લેવા માટે જાય છે. અલ્લાહ હુકમ આપે છે જિબ્રીલ, એમ ન થાય કે મૂસા યાકૂત ઉપાડી લે, એને હાથને ઉપાડો અને આગમાં લગાવી દો. હવે જિબ્રીલ આવે છે, પોતાને પડદે લગાવીને એને હાથને આગમાં લઈ જાય છે. હવે જનાબે મૂસા અલૈહિસ્સલામ ઈ આગને ઉપાડે અને મોઢામાં રાખી લે છે. તવજ્જો છે તમારી? ઉપાડીને મોઢામાં રાખી લે છે, પછી જલ્દીથી મોઢામાંથી કાઢી નાખે છે. તો હવે અહીંયા પ્રૂફ થઈ જાય છે કે નાના બચ્ચા બિચારા માસૂમ છે, એને તો કઈ ખબર નથી. જો અગર સમજદાર હોત તો ઓલો ઉપાડત ને આમ ને તેમ. ફાઇનલ થઈ ગયો. હું જે વાત તમને સમજાવવા માંગતો તો ઈ તમને કહેવા ચાહું છું. રબ્બી શ્રહ લી સદરી વ યસ્સિર લી અમરી વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી. મારી જબાનમાંથી કંઈક એવું કર કે હું કંઈક બોલું તો માણસો સમજે. યા નબી અલ્લાહ, તમારી જબાનમાં શું થઈ ગયો છે? તો પેદાઈશી નબીને જબાનમાં કંઈ પ્રોબ્લેમ ન હતી, અલ્લાહ તરફથી કંઈક લઈને નથી આવ્યા, ઈ એમ કહેવામાં આવે છે. ઈ જનાબે મૂસા અલૈહિસ્સલામ જ્યારે આગ ઉપાડીને જબાન ઉપર રાખ્યા હતા એટલે જબાન બળી ગઈ હતી. ત્યારે દુઆ માંગતા હતા, રબ્બી શ્રહ લી સદરી વ યસ્સિર લી અમરી વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી. હવે હાથ બી બળી ગયો છે, જબાન બી બળી ગઈ છે, થાશે શું? અલ્લાહ કહે છે મારા મૂસા પરેશાન નહીં થાઓ. જો હાથ બળી ગયો છે તો મારા ખાतिर બળ્યું છે ને, તો હું એમાં કમાલ પેદા કરી નાખું છું, મોજિઝો આપી દઉં છું. હવે તમારે હાથમાં એવો મોજિઝો દઉં છું કે અગર રાતમાં તમે હાથ ઉપાડશો તો એમાંથી નૂર નીકળશે, રોશની નીકળશે. और જો તમને જબાન તમારી બળી ગઈ છે તો કાઈ વ્યાધિ કરવાનું નથી. આજથી તમે કલીમુલ્લાહ કહેવામાં આવશો. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. एक सलवात पढ़े मिलजुल के मोहम्मद वाले मोहम्मद पर. વાત તમારા ઉપર ચોખ્ખી થઈ ગઈ જે હું સમજાવવા માંગતો હતો. શા માટે કહેતા હતા? હવે કોઈને તમે પૂછશો, કોઈ જલ્દી નહીં બતાવી શકે એ વાત કે શા માટે જનાબે મૂસા દુઆ માંગતા હતા કે મારી જબાનને. એટલા માટે કહેતા હતા વજઅલી વઝીરન મિન અહલી હારૂન અખી. હું તો બોલીશ તો એ લોકો બહુ નહીં સમજે, કારણ કે મારી જબાન બળી ગઈ હતી. તો શું કરું? કે કાઈ નથી, મારે ભાઈને મારા વઝીર બનાવો, એને મારે સાથે મોકલો તો ઈ વાતો કરશે, હું એને કહીશ ઈ વાતો કરશે. તવજ્જો છે તમારી? આ છે જે વાત હું કહેવા માંગુ છું. અને બીજી ચીજ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઈ આપણને સમજવા વાળી છે. જનાબે મૂસા અલૈહિસ્સલામનો કુરાનમાં સૌથી વધારે કોઈ નબીનો zikr થયો જનાબે મૂસા અલૈહિસ્સલામનો છે. એ ધ્યાન મારીએ તમને. સૌથી વધારે અગર કોઈ નબીનું નામ કુરાનમાં રિપીટ થયું છે જનાબે મૂસા અલૈહિસ્સલામનો થયો છે. હવે જનાબે મૂસા અલૈહિસ્સલામ હું આ ગયા, જે વાત તમને સંભળાવવા ચાહતો હતો, હું આ ગયા ફિરૌનને દરબારમાં, બધી વાર્તા થઈ. જનાબે મૂસા ખબર પડી ગઈ એને કે મૂસા છે ને માણસોને લઈ જાય છે. જેટલા માણસો જનાબે મૂસા ને સાથ હતા એ લોકોને લઈને જનાબે મૂસા ચાલ્યા. હવે ઘોડા ઉપર બધે સવાર છે, બધે જાય છે. આગે જનાબે મૂસા, હારૂન અને પછવાડે જનાબે મૂસાના ચાહનાર. ફિરૌનને ખબર પડી ગઈ કે મૂસા નીકળી ગયા છે અહીંયાથી, એટલે પછવાડેથી ફિરૌન ભાગ્યો. તવજ્જો, પછવાડેથી ફિરૌન ભાગ્યો. હવે ચાલતા જાય છે, આહિસ્તે આહિસ્તે. કઈ મંઝિલ સુધી પહોંચે છે? એક એવો મસલો આવ્યો કે જ્યારે જનાબે મૂસા અલૈહિસ્સલામ આગે આવે છે અને જોઈ છે દરિયો છે, આગે દરિયો છે, પછવાડે ફિરૌન છે. જાય ક્યાં? યા અલ્લાહ, હું શું કરું? એ મૂસા જે હાથમાં અસા છે મારો, જમીન ઉપર માર્યા. હું એક નતીજા દેવા માંગુ છું, તમને તારીખ નથી સંભળાવતો, તમને યાદ હશે તારીખ તો. બસ એક અસા મારો, રસ્તા થઈ જશે, પસાર થઈ જાવ તમે. જનાબે મૂસાએ અસા માર્યા, રસ્તા પસાર થઈ ગયા. તવજ્જો, રસ્તા થયા, જનાબે મૂસા ચાલતા થયા અંદર. હવે ફિરૌન વાળા બધે આવી ગયા. હવે એ લોકો ઉતરી ગયા. જનાબે મૂસા અલૈહિસ્સલામ ઓલી તરફ, પણ હજી જનાબે મૂસા ઉતરે છે તો કોમ કે છે અમે નથી આવતા તમારી સાથે. હાય, શું થઈ ગયું છે ભાઈ? અરે એટલે સારા રસ્તા તમારા માટે બનાવ્યો છે, પાણીની ભીત બનાવી છે, તમે કહો છો અમે નથી આવતા. ના ના, અમે 12 કબીલાઓ છે, તો કંઈક એવું કરો કે 12 રસ્તા બનાવવામાં આવે. જો કુરાન મજીદમાં હમણાં તમને મેં કીધું છે કે પાણા ઉપર માર્યા તો 12 ચશ્મા નીકળ્યા, 12 ચશ્મા નીકળ્યા. શા માટે? કારણ કે આ બધે કબીલા વાળા હતા. એક ચશ્માથી અમે નહીં પીએ, અમે નોખા ચશ્મામાંથી પીશું.
અમારું નોખું ને આનું નોખું. એટલે માટે હું કહેવામાં આવ્યું કે અમે એક રસ્તામાંથી નહીં જાય, અમે 12 રસ્તામાંથી જશું. એટલે પાછા માર્યા, 12 રસ્તા તૈયાર થઈ ગયા. હજી જવા નથી માંગતા. પછવાડે ફિરૌન આવી ગયા છે, હજી જવા નથી માંગતા. શું છે કે એમાં બારી બનાવો, અમે એકબીજાને જોઈ કે બધે આવે છે કે અમે જ આગે જાય છે. આવી કોણ? અચ્છા તો ઠીક છે, એ બનાવવામાં આવ્યું. ચલો ચાલતા જાઓ. એ લોકો આવી ગયા. પૂરી તવજ્જો, આવી ગયા. હવે જ્યારે જણાવે મૂસા અલૈહિસ્સલામ ઓલી તરફ હાલ્યા ગયા, હવે ફિરૌન વચમાં છે. વાત હંમેશા તમે સાંભળો છો, વચમાં છે. હું તો નતીજા દેવા માંગુ છું તમને. વચમાં છે. એક વખત પાછા આસા માર્યા અને પછી દીવાલ તૂટી પાણીની, અને આખી દરિયા સમંદર એક જ થઈ ગયા. બધે એમાં ડૂબી ગયા છે. હું એક સવાલ તમને પૂછવા ચાહું છું. જનાબે મૂસા કોણ છે? નબી છે, પોતાની ઉમ્મતના ઇમામ છે. કુરાન મજીદ એને ઇમામ બી કહે છે. પોતાની ઉમ્મતના ઇમામ છે. કબીલા કેટલા હતા એને પછવાડે? 12. યાદ રાખો જે વાત હું કહેવા માંગુ છું. ઇમામ કેટલા છે? 1. કબીલા કેટલા છે? 12. નજાત મળી કે ના મળી? બધે બચી ગયા કે નથી બચ્યા? તો ઇમામ 1, કબીલા 12. નજાત મળી કે ના મળી? મળી ગઈ નજાત. તો આપણે ખુશનસીબ છે કે આપણે કબીલા 1 છે, આપણે પાસે ઇમામ કેટલા છે? 12. તો જો એક ઇમામ 12 કબીલાને આસાનીથી દરિયાએ નીલ પાર કરાવી શકે છે, નજાત અપાવી શકે છે, તો 12 ઇમામ ભેગા થઈને એક કબીલાને નજાત નથી અપાવી શકતા? એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તવજ્જો છે તમારી? ઈ સમજાવવા માંગુ છું. તો જનાબે ઇમામ ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ વારિસે મૂસા છે. જનાબે મૂસાની વિરાસત એને પાસે છે. એ જે પાણાની વાત કરું છું, એ પાણા પણ એને માટે બી riwayat છે કે જનાબે મૂસા અલૈહિસ્સલામ પાસેથી ઇમામ ઝમાના અલૈહિસ્સલામ પાસેથી આવી ગયા છે. એ પાણા જેનેમાંથી ચશ્મો નીકળ્યો હતો, એ પાણા એને પાસે છે. અને આપણા પાંચમા ઇમામ ઇરશાદ ફરમાવે છે, જ્યાં સુધી મને યાદ આવે છે, પાંચમા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે ઇમામનો ઝહૂર થઈ જશે ત્યારે કૂફા તરફ બધે ભાગશે, તો એલાન કરવામાં આવશે કે જેને આવું હોય આવો, પણ ખાવા પીવાની વસ્તુ ના લઈ આવજો. ખાવા પીવાની વસ્તુ ના લઈ આવજો. આમ જ ભાગીને પહોંચો. માણસો પૂછશે તો પછી ભૂખ લાગશે તો થશે શું? કે ઇમામ પાસે જનાબે મૂસાના તે પાણા છે જે ખાવાનો પણ ઇંતજામ કરશે ને પાણીનો પણ ઇંતજામ કરશે. એ કેને પાસે છે? વારિસે જનાબે મૂસા અલૈહિસ્સલામ, યાની આપણા જમાનાના ઇમામ. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ વારિસ છે, બધી વસ્તુઓનો વારિસ છે. આજે જમીનના વારિસ કોણ છે? આજે કુરાનનો વારિસ કોણ છે? આપણા ઇમામે ઝમાના અલૈહિસ્સલામ છે. તમને વાત કરું, એ વાત કુરાનની છે. હું જનાબે સકીનાની શબે શહાદતમાં એક શબ્દ બોલ્યો હતો કે પૂરે કુરાનમાં 3 વખત સકીનાનું નામ છે. પૂરે કુરાન મજીદમાં 3 વખત જનાબે સકીનાનું નામ આવ્યું છે. એમાંથી એક આયત ઈ છે, અયયાતિકુમ તાબૂતો ફીહ સકીનતુમ મિર રબ્બિકુમ. બની ઇસ્રાઈલ પાસે એક તાબૂત હતો. આપણે તાબૂત પાડે છે ને, માણસો કહે છે ક્યાંથી તાબૂત આવ્યો છે, કેવી રીતે તાબૂત આવ્યો છે? બની ઇસ્રાઈલ પાસે એક તાબૂત હતો. એ તાબૂત આજે તમને ખબર છે ને, એના ઉપર બહુ ઝઘડા છે. હું ઘણી રિસર્ચ કર્યો છે, પણ હજી સુધી મને નતીજો નથી મળ્યો, પણ હું તમારી સામે બયાન કરીશ. આજે યહૂદી ગેલા ગાંડા થાય છે, આ તાબૂતને ગોતે છે. એ લોકો કે ઓલા તાબૂત મળી જનાબે મૂસા અલૈહિસ્સલામ, બની ઇસ્રાઈલના તાબૂત છે. એ તાબૂતમાં ખૂબી છે. તમે કહેશો તાબૂતમાં છે શું? એક બોક્સ છે, તાબૂત જેવું એક બોક્સ છે, અને એને અંદરમાં એને કહેવાય તાબૂતે સકીના. તવજ્જો છે તમારી? એને કહેવાય તાબૂતે સકીના. કુરાનમાં zikr છે એના. ઈ તાબૂત છે. તાબૂતની અંદરમાં છે શું? જનાબે મૂસા અલૈહિસ્સલામના કપડા, જનાબે મૂસા અલૈહિસ્સલામના અસા, જનાબે હારૂન અલૈહિસ્સલામના કપડા. 22 તારીખોમાં મળે છે લોકોની ચંપલ જે પહેરતા હતા. ઈ સામાન તબરુકાત આની અંદરમાં છે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ બધે વિરાસતમાં ચાલ્યા ગયા છે ઇમામ ઝમાના અલૈહિસ્સલામ પાસે. ઈ તાબૂતની ખૂબી હતી, ફીહ સકીનતુમ મિર રબ્બિકુમ. ઈ માણસો કોઈને નથી આપ્યા, જનાબે મૂસાએ નહોતા આપ્યા, કોઈ નબી નથી આપ્યા ઈ તાબૂત. તો તાબૂત કોણ આપ્યો છે? અલ્લાહ તરફથી તાબૂત આપ્યો છે. એને કોણ ઉપાડતા હતા? તહમિલુહુમુલ મલાઈકા. મલાઈકાઓ એને ઉપાડતા હતા. ઈ તાબૂતને સિમ્પલ માણસ ન ઉપાડે. બાબરકત તાબૂત હતો, ફરિશ્તાઓ ઉપાડતા હતા. એનો અર્થ થાય છે કે અગર જનાબે મૂસાના કપડા હોય કે જનાબે મૂસાના અસા હોય, અગર જો ઈ પડ્યા હોય તો એને આમ માણસ ના ઉપાડે, બલકે ફરિશ્તાઓ ઉપાડે. તો હવે મને ઇન્સાફથી કહો, અગર હુસૈનના તાબૂત ઉપાડવાની વાત આવે તો એને શું ફરિશ્તાઓ નહીં ઉપાડે? એને કોણ મલક નહીં ઉપાડે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામના તાબૂત કોણ મલક નહીં ઉપાડે? એટલા માટે ઈ તાબૂત
વિરસામાં મળ્યું છે ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ. અને જ્યાર સુધી, પૂરી જિમ્મેદારી સાથે કહું છું, કુરાન કહે છે કે જ્યાર સુધી બની ઇસ્રાઈલ ઈ તાબૂત ઉપાડતા હતા ત્યાર સુધી લોકોને કઈ પ્રોબ્લેમ ના થઈ. જેમ આ તાબૂત એ લોકો મૂક્યા એટલે મુસીબતો ચાલુ થઈ ગઈ. મુસીબત, પરેશાની, ઝુલ્મ, લડાઈ, ઝઘડા બધું ચાલુ થઈ ગયું છે એક ફેરમાં. દુખી છે કોમ, દુખી છે. આજે તમે જો, અગર ઈ તાબૂતને જે લોકો મૂકી દીધા હતા કે હવે અમને નથી ઉપાડવું તમારા તાબૂત, ઈ કોમ જ બોલી હતી કે અમને નથી હવે ખપતા. બની ઇસ્રાઈલ ના પાડી હતી. આજે બની ઇસ્રાઈલના જે ચાહવા વાળા છે, જે લોકોની કોમની ઉમ્મતના માણસો છે, એ લોકો આજે હેરાન ને પરેશાન છે. ગોતે છે કે તાબૂત મળવું જોઈએ. હું તપાસ કરું છું કે છે ક્યાં. પણ જો સાચી વાત આપણે કરવા જાય તો અલ્લાહની અમાનત હતી, ઇમામે ઝમાના સુધી અલ્લાહે પુગાડી દીધા છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફીહી સકીનતુમ મિન રબ્બિકુમ. તાબૂત એવી વસ્તુ છે કે જેનાથી તમે માનતા કરો છો યા જેને પાસે જાઓ છો યા જેને ચૂમો છો તો તમારે દિલને સુકૂન મળે છે. ઝરી પાસે આપણે જાય છે, માનતા કરે છે, દિલમાં સુકૂન મળે છે. રોઝા ઇમામે હુસૈન પાસે જાય છે, દિલમાં સુકૂન મળે છે આપણને. કારણ કે અલ્લાહ તરફથી આ વસ્તુ છે. ફીહી સકીનતુમ મિન રબ્બિકુમ. તમારા રબ તરફથી આ છે. એટલે ઇમામ વારિસ છે તે તાબૂત ના પણ હઝરતે. અચ્છા, હવે એક ચીજ તમને કહું. હું તો તમને કહું છું ને કે એવી ઇન્ફોર્મેશન દઉં છું તમે બીજી વખત શાયદ કંઈ નહીં સાંભળ્યા હોય. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જનાબે યુસુફ જે કપડા પહેરેલા હતા એ પણ એને પાસે છે. ઇમામ ફરમાવે છે. હવે કપડામાં ખૂબી શું હતી? 2 મિનિટમાં સાંભળો કપડાની ખૂબી. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને જ્યારે આગમાં નાખવામાં આવતું હતું, જ્યારે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને નમરૂદ આગમાં નાખતા હતા ને, આગ બાયરી હતી એમાં નાખતા હતા. જો હું એમ કહું છું ને કે તમે લોકો થોડાક સ્ટડી કરો યા સાંભળો બાર તો શું જરાક લેવલ ચડેલા હોય તો હું પર ઇશારો કરું ને રહેલું જાઉં. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ઉપાડીને નાખતા હતા અંદરમાં. હવે અલ્લાહ તબારક વ તઆલા જન્નતથી એક પીરાહને કુર્તા મૂકેલા. ઇમામ ફરમાવે છે કે જન્નતથી પીરાહન મૂકેલા અને ઇબ્રાહીમને પહેરાવી દીધા. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે આગમાં જાય છે, નથી બળતા, નથી એને ઠંડક પડતી, નથી ગરમી પડતી. કારણ કે પહેલે ગરમી અને પછી ઠંડક. યા નારો કૂની બરદમ વ સલામા અલા ઇબ્રાહીમ. અલ્લાહે કીધું હતું ને કે ઠંડી થઈ જા, તો આગ ઠંડી બી થઈ ગઈ હતી. તો પહેલે આગ હતી, પછી ઠંડક થઈ ગઈ હતી અંદર. પણ ના ગરમીનો કઈ અહેસાસ થયો ના ઠંડકનો. જનાબ ઇબ્રાહીમ જવા લાગ્યા, એ કુર્તા ઉપાડીને ઇસ્હાકને દઈ ગયા. ઇસ્હાક ઉપાડીને જનાબ યાકૂબને દઈ ગયા. જનાબ યાકૂબ ઉપાડીને જનાબ યુસુફને આપી દીધા. તવજ્જો છે તમારી? ક્યાંથી ક્યાં સુધી આવ્યો છે? જનાબ યુસુફ જ્યારે જવા લાગ્યા ત્યારે એને તબરુકાતમાં રાખી ગયા. એ કુર્તા ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પાસે છે, મિરાસને હવાલા. જો હું તમને કહું છું, અલ્લાહે ઇમામને અંબિયાના વારિસ બનાવ્યો છે. એટલા માટે મારા અઝીઝો, અગર તમે અંબિયાની જિંદગી જોશો અને ઇમામની જિંદગી સામને સામને રાખશો, તમને ચોખ્ખું દેખાશે, તમને અબદ દેખાશે તમને કે કેવી રીતે અલ્લાહ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને રાખે છે અને અંબિયા અલૈહિસ્સલાતુ વસ્સલામને રાખે છે. હું તમારા માટે બેહતરીન વાકયા જે મારી નજરમાં સારામાં સારા વાકયા છે, એમ તો હું દરરોજ એક વાકયા પડું છું એ પ્રમાણે કે આપણે ઈમાનમાં વધારો થાય. પણ આ વાકયા એક ઉસ્તાદ પડતા હતા ઈરાનમાં. તો તમે વિચાર કરો કે વાકયા ચાલુ થાય છે, માણસો ચીસ પાડી પાડીને રોય છે. જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની વાત કરે છે ને ઉસ્તાદ પડે છે વાકયાને, માણસો ચીસ પાડીને રોય છે. શું કામ? કારણ કે જે લોકોને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામથી બેહદ મોહબ્બત છે, જે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને બેહદ રાખે છે, ચાહે છે. હર એક ઇન્સાનની આરઝુ છે, ખ્વાહિશ છે કે મૌલાની એક વખત મારી ઝિયારત થઈ જાય. આપણે ઝિયારત નામામાં પડે છે કે પરવરદિગાર આલમ જ્યારે હું જિંદા રહું યા મરી જાઉં, ઇમામને આવવાનો અંસારમાં મારો શુમાર થાય, એની મદદગારોમાં મારા શુમાર થાય. બધાને ખપે છે, એમ જ છે બધાને. ક્યારે થશે? હું તમને એ જ દરરોજ સમજાવવા માંગુ છું. ક્યારે થશે? આપણે ઇબાદતો તરફ તવજ્જો આપે, રૂહાનિયત તરફ તવજ્જો આપે. એમ નથી કહેતો કે દુનિયા ના પકડે આપણે, પણ દુનિયાથી જરાક છેટે રહેવાની જરૂર છે. આખી જિંદગી દુનિયા ના કરે ઇન્સાન. અને ખરેખર જો આપણે એક હિસાબ કરવા જાય, આજે હું રાત સાંજના બેઠો તો એક હિસાબ કરતો તો ખરેખર વાત સાચી છે કે આપણે દુનિયામાંથી નીકળી જ નથી શકતા જલ્દી, મગર એ કે આપણે ફોર્સે કાઢે એની અંદરમાંથી. હું એક એક્ઝામ્પલ દઉં છું. આપણે હજી નાના છે, ઠીક છે, મોટા થયા, શાદી થઈ, ઘરમાં બીવી બચ્ચા આવી ગયા, ઠીક છે ને. હવે એ ફિકર છે. અમુક દિવસ પછી અમારે ઘરમાં બચ્ચા આવી ગયા, હવે એની ફિકર ચાલુ થઈ ગઈ. હવે એ બચ્ચાને પરણાવ્યા, હવે
ઈ ફિકર ચાલુ થઈ ગઈ, હવે પહેણી ગયા, ઈ લોકો એના બચ્ચા આવી ગયા, બધી ફિકર અમને કરવાની છે. પછી પાછા એની ફિકર થઈ ગઈ છે, હવે ઈ લોકોને પ્રોપર્ટી દેવાનું છે, કોઈને કંઈક અપાવવાનું છે, કોઈને હાલાત સારા નથી, કંઈક ને કંઈક આખી જિંદગી એમાં પસાર થઈ જાય છે. 60-70 વર્ષ એમ જ પસાર થઈ જાય છે. ઇમામ માટે ક્યારે ટાઈમ મળે આપણને? ના, સાચી વાત છે. તમે વિચાર કરજો, હું વિચાર કર્યો આજે, એટલે હું તમને કહું છું. તમે પોતે બેઠીને હિસાબ કરજો કે ક્યારે ઇમામ માટે ટાઈમ છે અમારા પાસે, કેટલા ટાઈમ અમે કાઢે છે. ક્યાં દિવસમાં 5-15 મિનિટ અમારી પાસે ઇમામ માટે કાઢવા માટે, કે હાય હોયમાં આપણે પડ્યા છે. અમે હોય, તમે જે હોય, ગમે તે છે, બધાની વાત કરું છું. કેટલા ટાઈમ મળે છે? એટલા માટે મારા અઝીઝો થોડા ટાઈમ કાઢવું જોશે. આખરી જમાનો ચાલી રહ્યો છે. આહિસ્તે આહિસ્તે આપણે ઝુહુરથી બાજુમાં આવી ગયા છે, સૌ અડીને આવી ગયા છે. ઇન્શાઅલ્લાહ હું 2-3 મજલિસમાં પાછા બયાન કરવાનું છું ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં. તો એક શખ્સ હતા, હવે તવજ્જો દઈને સાંભળજો, તમારી આંખમાં આંસુ આવી જશે. કેવા વાક્યા છે? એ માણસનું નામ છે અલી ઇબ્ન મહઝિયાર. અહવાઝમાં આજ બી એનું કબ્ર રોઝાને ગુણે બનાવવામાં આવી છે. અલી ઇબ્ન મહઝિયાર. તમે તમારે બચ્ચાઓના નામ મહઝિયાર भी રાખી શકો છો, બહુ સરસ નામ છે મહઝિયાર, બહુ અબદ નામ છે. અલી ઇબ્ન મહઝિયાર કહે છે કે હું 21 વર્ષ સુધી હજમાં ગયો, એ નિયાબત કરીને, એ નિયત કરીને કે અગર હું હજમાં જાઉં તો મને ઇમામે ઝમાનાની ઝિયારત નસીબ થાય. કેટલા વર્ષ? 21 વર્ષ. કે છે જ્યારે 21 વર્ષ થઈ ગયા અને મને ઇમામ ભેગા ના થયા, ત્યારે પોતે ના પાડી દીધું કે મૌલા હું માફી ચાહું છું, હવે હું નહીં આવું તમારી પાસે. હું 21 વર્ષ સુધી આવ્યો છે તમારા પછવાડે કે હું કોઈ એક જગ્યા તમને જોઈ લઉં, એક તમારે દીદાર થઈ જાય મને, પણ 21 વર્ષ હું હજમાં આવ્યો મૌલા, તમે એક દિવસ મને ભેગા ના થયા, તો હું જો એટલો જ ખરાબ હોય તો હવે હું નથી આવતો, હવે મારા કેન્સલ કરી નાખું છું, હવે મને નથી ગમતા, હવે હું નથી જતો હજમાં. કે છે કે જ્યારે ઈ ઇરાદો કરે છે ત્યારે રાતમાં સપના જોઈ છે. તવજ્જો મારા સીસો, સપના જોઈ છે અને કોઈ કહેવા વાળા કહે છે કે આજ ફેરે જા, ઇમામની ઝિયારત થશે તને. કોઈ કહેવા વાળા એને કહે છે સપનામાં કે આજ ફેરે જાવ તું, તને ઝિયારત થઈ જશે ઇમામની. કે છે કે બસ હું સપનામાંથી બેદાર થયો ને પાછા હું તૈયારી કર્યો કે ચલો એક ફેર આજે પાછા જોઈ લઈએ આપણે કેવી રીતે છે ને શું નથી. ખુદાની કસમ સહેલું નથી. એ જે મોહબ્બત હું તમને બતાડું છું અલી ઇબ્ન મહઝિયારની, સહેલી નથી. 21 વર્ષથી માણસ 24 કલાક ફક્ત ઇમામની ઝિયારતમાં છે કે બસ મને ઇમામની એક ઝિયારત મળી જાય, બસ એનું કઈ જિંદગીનો એક જ મકસદ છે ઇમામની ઝિયારત. થયો શું પછી કે છે કરબલા ગયો, કાઝબેન ગયો, સામરા ગયો, ઇરાક થાતા પહોંચી ગયો, મદીને પહોંચ્યો ને પછી મક્કા પહોંચી ગયો કે મક્કામાં મારા આમાલ થઈ ગયા. હજના મોસમ આવી ગયા, હજ કર્યો. હવે જોઉં છું અરાફાતમાં ઇમામ ભેગા ના થયા, મુઝદલિફામાં ઇમામ ભેગા ના થયા, મિનામાં ઇમામ ભેગા ના થયા. પછી વળી મને માયુસી થઈ કે આ સપના મારા ખોટા હતા કે કેવા હતા. કે છે કે બસ હું ખાને કાબાને પાસે આવ્યો ને માથા નમાવીને બેઠો હતો, વિચાર જ કરતો હતો કે હવે લાગે છે આજ ફેરે પાછા ઝિયારત નસીબ નહીં થાય. જો જવાન, એક ખૂબસૂરત શોભીદા જવાન આવે છે, મને પૂછે છે કે તમે અલી બિન મહઝિયાર છો? પોતે જલ્દી ઊભા થઈ જાય છે, હા હું અલી બિન મહઝિયાર છું. તો પોતે મુબારકબાદ આપે છે કે તને મુબારક થાય. કેમ તમે મારા નામ જાણો છો? કોણ તમને કીધું છે? પણ હું તો તમને નથી ઓળખતો. તો આવા વાળા કહે છે ના, હું અહીંયાનો નથી, હું બહાર ગામથી આવ્યો છે, પણ તને બોલાવવામાં આવ્યો છે મારા અસીસો, તને બોલાવવામાં આવ્યો છે. કે કોણ મને બોલાવ્યું છે? કે 21 વર્ષથી જેની વાટ જોતો તો એ તને બોલાવ્યો છે. તમારા ઇમામ તમને બોલાવ્યા છે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ તમારા ઇંતજાર કરે છે, ચલો અમારે સાથે, તમને હું લેવા આવ્યો છું તમને. હવે તમે મને કયો, એક માણસ 22 વર્ષથી હેરાન ને પરેશાન હોય ને એક ફેરમાને કહેવામાં આવે કે ચલો ઇમામ તમને બોલાવે છે, એની દિલની હાલત કેવી હશે? એ અંદરમાં એવા ખુશ ઘોડા ઉપર બેસાડ્યા, પોતે ઘોડા લઈ આવ્યા હતા સાથમાં, એને ઉપર ઓલા જવાન એને બેસાડ્યા, લઈ ગયા. હું પૂરી દાસ્તાન શોર્ટમાં તમને કહું છું કારણ કે તફસીલ બહુ વધારે છે. બિહારુલ અનવારમાં અલ્લામા મજલિસી લખ્યા છે, પૂરી દાસ્તાન લખ્યા છે. હવે ઘોડાથી લઈને ચલા, સવાર થઈ ગઈ, તવજ્જો, સવાર થઈ, હજી સવાર આવી નથી કે જે જવાન ખૂબસૂરત શોભીદા જવાન છે, જે ઇમામના ખાદિમ છે, એ કહે છે અલી ઇબ્ન મહઝિયાર નમાઝે શબનો ટાઈમ થઈ ગયો છે, વગેર નમાઝે શબ કોઈ ઇમામે ઝમાનાથી ભેગા નથી થઈ શકતા, હાલો આપણે નમાઝે શબ પડે. નમાઝે શબ બે લોકો પડ્યા, થોડા આગે ગયા, નમાઝે સુબહના ટાઈમ થઈ ગયા, નમાઝે સુબ કે ચાલતા અમે યમન તરફ ગયા.
મક્કાથી યમન તરફ ગયા કે જો ઓસ્તામાં હું જોઉં છું તો છેટે મને ખેમા દેખાણા જે લઈ આવ્યા હતા એ પોતે કહે છે બસ અહીંયા ઊભા રહી જાઓ તમે કે કેમ કે અહીંયા ઊભા રહ્યો અને સામે તમે જો છો ને જે ખેમા કે હા કે આકા અને મૌલાના ખેમા છે અહીંયા મૌલા બેઠા છે પણ એમ તેમ નહીં જઈ શકે આપણે તમે કેમ શું કરું કે તમે કઈ ના કરો તમે અહીંયા બેઠીને દુઆ કરો હું જાઉં છું ઇમામ પાસે રજા લઈશ જો ઇમામ રજા દેશે તો તમને લેવા આવીશ પાછા તવજ્જો મારા અઝીઝો હવે અલી ઇબ્ન મહઝિયાર કહે છે કે બસ મારી આંખમાંથી આંસુ રૂકતો નથી કે પરવરદિગાર આલમ 22 વર્ષ પછી હું અહીંયા પૂગ્યો છે અહીંયા સુધી હજુ ઇમામ ના પાડી દેશે તો મારું શું થશે તું કઈ કર માલિક મારા ઉપર રહેમ કર તું કે મારા ઇમામ મને બોલાવે તવજ્જો મારા અઝીઝો કે છે થોડીક વાર થઈ એક વખત ઓલો ખુશહાલ બહાર નીકળ્યો અને આવીને કહે છે અલી ઇબ્ન મહઝિયાર મુબારક થાય તમને હાલો તમને ઇમામ બોલાવે છે હવે અલી ઇબ્ન મહઝિયાર કહે છે કે મારે દિલની કૈફિયત હું તમને નથી બતાવી શકતો કે મારી હાલત કેવી થતી હતી બસ એટલું સમજી જાઓ કે જ્યારે હું ખેમાને અંદરમાં દાખલ થયો છું હું નહોતો સમજી શકતો કે ઇમામ સાથે શું બોલું ને શું ના બોલું મેં જોયું મારા સૈયદો સરદાર સામે બેઠા છે અને હું જઈને સલામ કર્યો ઇમામ મને પૂછ્યા કે અલી ઇબ્ન મહઝિયાર તને કેમ છે હું તો તારી ક્યારથી વાટ જોઉં છું ઇમામ ઝમાના અલૈહિસ્સલામ કહે છે અલી ઇબ્ન મહઝિયાર હું તારી ક્યારની વાટ જોઉં છું ક્યાં હતો તું હજી સુધી કે મૌલા હું તો ક્યારના તમને ગોતું છું ઇમામ અલૈહિસ્સલામ કે છે અલી ઇબ્ન મહઝિયાર હવે વખત આવી ગયો છે કે તું મારી યાદ કર હવે એક જુમલા છે ખુદાની કસમ જે દિલથી ખુશીથી દિલને ભરી નાખે છે એ અજીબ જુમલા છે જે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલી ઇબ્ન મહઝિયાર મને ગમે છે કે 2-4 દિવસ તું મારે પાસે રોકાઈ જા इंसानना अमल एवा होवो જોઈએ કે ઇમામ ઝમાના અલૈહિસ્સલામ કે અલી ઇબ્ન મહઝિયાર મને તારા અમલ એટલા પસંદ છે તું એટલું ગમે છે મને કે તું મારે પાસે અહીંયા જ રોકાઈ જા સેલું નથી ઇમામ પાસે રોકાવું સેલું નથી અલી ઇબ્ન મહઝિયાર કહે છે કે મૌલા બસ જેવા તમારા હુકમ હોય કે છે તે પછી 3-4 દિવસ હું મૌલાની ખિદમતમાં હતો બસ હું નથી કહી શકતો મારી પાસે શબ્દ નથી કે હું તમને બયાન કરું કે કેવી કન્ડિશન હતી મારી કેવી હાલત હતી અને 4 દિવસ પછી મારા સૈયદો સરદાર મને કહે છે અલી ઇબ્ન મહઝિયાર તારો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે તું જાતો જા અહીંયાથી હવે અમે જાય છે બીજી જગ્યા કે છે હું આથી નીકળ્યો છે અલી ઇબ્ન મહઝિયાર ફક્ત ગિરિયા કરતો હતો ઇમામને યાદ કરતો હતો અને પૂરી જિંદગી એમ જ પસાર કરી નાખ્યો છે મારા અઝીઝો જે એક વખત યુસુફે ઝહરાને જોઈ છે જે એક વખત ફાતિમા ઝહરાને લાલને જોઈ લે છે એને પછી દુનિયા ગમતી નથી એને આ સાહેબ ઝમાના છે જે આજે ન હોત તો આજે અમે દુનિયામાં જિંદગી નથી પસાર કરી શકતા હતા એટલી મુસીબતો અમારે ઉપર આવી પડત આ ઇમામે ઝમાના છે કેટલી મોહબ્બત કરવા વાળા છે કેટલા ચાહવા વાળા છે અમને ઇમામે ઝમાનાને માટે કામ કરવું જોઈએ અમે એની મદદ કરવી જોઈએ ઇન્શાઅલ્લાહ હું તમારી ખિદમતમાં 2-4 મજલિસોમાં બયાન કરીશ કે આ જમાનામાં અમને શું કરવું જોઈએ જેનાથી અમારા ઇમામે ઝમાના અમારાથી રાજી થાય ખુશનુદ થાય હા મારા અઝીઝો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ગિરિયા કરે છે રોય છે મક્તલને યાદ કરીને રોય છે કરબલાને યાદ કરીને રોય છે આજે હું મક્તલ જોતો હતો મેં જોયો કે જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાને એક નોખા ઊંટ ઉપર બેસાડવામાં આવ્યું હતું અને ઊંટ જ્યારે ચાલતા હતા સકીના પડી જતા હતા ઊંટ જ્યારે ચાલતા હતા સકીના પડી જતા હતા અહીંયા સુધી કે એક આલિમે દીન બયાન કરે છે કે જ્યારે ઊંટ આહિસ્તે ચાલતા હોય ત્યારે પછવાડેથી દુશ્મનો એને મારતા હતા કે જલ્દી ચાલે તો એક ઊંટ બીજા ઊંટમાં આંખમાંથી આંસુ જોય છે અને એક બીજાને મોઢા જોઈને કંઈક વાતું કરે છે કોઈ પૂછે છે મૌલા આ લોકો શું વાતું કરે છે તો મૌલા ફરમાવે છે આ ઊંટો કહે છે કે ભલે જેટલી માર પડે પણ આહિસ્તે ચાલો અમારી પુશ્તો ઉપર અલીની દીકરીઓ સવાર છે અમારી પુશ્ત ઉપર સકીના સવાર છે હુસૈનની દીકરી બેઠા છે એમ ન થાય કે પડી જાય કયામતમાં અમે શું મોઢું દેખાડશું હા મારા અઝીઝો મક્તલ કહે છે કે જનાબે સકીના સલામુલ્લાહ અલૈહા 2-3 વખત પડી ગયા છે હા જ્યારે 3-4 વખત થઈ ગયું જનાબે ઝૈનબ કહે છે એ શિમ્ર લ્યાવ અને મારે કોરામાં બેસાડ સકીનાને ઈ નાની છે ઈ નહીં બેસી શકે તમને ખબર છે જવાબ શું મળ્યું અને જવાબ મળ્યું નહીં મેં ઇંતજામ કર્યો છે હવે સકીના ઊંટ ઉપરથી નહીં પડે એ આઝાદારો કયામત આવી ગઈ શું ઇંતજામ કર્યો હતો અરે ઊંટની પીઠમાં એક રસ્સીથી સકીનાને બાંધી નાખ્યો અરે જ્યારે ઊંટ ચાલતા હતા
સકીના ને શરીરમાંથી લોહી પડતા હતા. સકીના આવાજ દેતી હતી, એ અમારા બાબા મને તો જો, અરે આ લોકો ઊંટની પીઠ ઉપર મને બાંધી રાખ્યા છે, એ બાબા મારા કુર્તા ખૂનથી ભરાઈ ગયા છે. એટલા માટે જ્યારે જનાબ સકીનાની વફાત શહાદત થઈ છે અને જનાબ સકીનાને દફન કરવાની વાત આવી છે, અરે તે કુર્તા હતા જેને અંદરમાં આગ લગાવવામાં આવી હતી, અને તે જ કુર્તા હતા જે આખા ખૂનથી ભરેલા હતા. જ્યારે સૈયદ સજ્જાદ ચાહે છે સકીનાને દફન કરે, આવાજ આવે છે, એ બેટા લા મારી અમાનત મને પાછા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રઝન બિक़ઝાઇહી વ તસ્લીમન લિઅમરિહી. اللهم إني أسألك بحق الزهرة وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهل ولا تفعل بما أنا أهل. خدا تجھے واسطہ ہے محمد وآل محمد کا ہماری قلیل عبادت کو اپنی بارگاہ میں قبول فرما. ہماری آنسوؤں کو رومال شہزادی کونین میں جگہ کرامت فرما. بیمار کو شفاء کامل و عاجل عنایت فرما. مقروض و قرض سے سبکدوش فرما. بے اولاد کو اولاد نرینہ عنایت فرما. ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا حاضرین کی دلی جائز حاجات کو پورا فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا مرحومین کو جوار معصومین میں جگہ کرامت فرما. ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما. ہم کو ان کے آبان و انصار میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم. ماتم حسین.